તેરસ હરપાલ દેવનો આજે પ્રાગટ્ય દિવસ સમગ્ર ઝાલાવાડ જિલ્લા માટે આનંદ અને ઉત્સવનું કાર્ય શ્રી રાજ મેઘરાજજીએ ધાંગધ્રા શહેરના મધ્ય ચોકની અંદર હરપાલ દેવની પ્રતિમાનું જ્યારે અનાવરણ કરાવ્યું ત્યારથી લઈને આજ દિવસ સુધી આજના દિવસે તેમની આરતી સહિતના અનેકવિધ પ્રકારના કાર્યક્રમો સમગ્ર ઝાલાવાડ જિલ્લાના ક્ષત્રિયો અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને કરતા આવ્યા છે. હરપાલ દેવે ઝાલાવાડ જિલ્લાનું જ્યારે શરૂઆત કરી ત્યારે બધા જ સમાજ એક ક્ષત્રિય સમાજ સાથે રહેલા છે. ક્ષત્રિય સમાજની વીરતા, દિવ્યતા, ભવ્યતા, સામર્થ્યતા, પરોપકાર આવા અનેક ગુણો એક ક્ષત્રિય સમાજમાં જ્યારે રહેલા છે ત્યારે એ ગુણોનો લાભ એકલા ક્ષત્રિય સમાજને નહીં વિવિધ સમાજોને આજ દિવસ સુધી પ્રાપ્ત થતો રહ્યો છે. ઝાલાવાડ જિલ્લાના ક્ષત્રિય સમાજના પ્રમુખ ડૉક્ટર રુદ્રસિંહ ઝાલા અને અન્ય આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા. મહારાજ કુમાર શ્રી સિદ્ધરાજસિંહજીના હસ્તે મહા આરતીનું આયોજન થયું અને પૂજા અર્ચનનો કાર્યક્રમ યોજાયો છે. આજે સમગ્ર શહેરમાંથી વિવિધ સમાજના આગેવાનો જ્યારે ઉપસ્થિત રહ્યા છે, ક્ષત્રિય સમાજના આગેવાનો જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ ઝાલાવાડ જિલ્લો ઉન્નતિની દિશામાં આગળ વધે, હરપાલ દેવના આશીર્વાદ હંમેશા સમગ્ર જિલ્લામાં રહેલા છે ત્યારે એ જિલ્લા ઉપર વધુને વધુ પરોપકાર સાથે કાર્ય હાથ ધરાય અને હરપાલ દેવનો આજના દિવસનો કાર્યક્રમ એ સમગ્ર સમાજ માટે એક અલગ પ્રકારની દિશા દર્શનનો કાર્યક્રમ છે. ત્યારે આપણે સૌ સાથે મળીને ક્ષત્રિયોએ જે સમાજ જીવનને જે આપ્યું છે એ સમાજ જીવનની એક એક બાબતને યાદ કરીને ઉજાગર કરીને હરપાલ દેવના ચરણોમાં નમન કરીએ, પ્રણામ કરીએ. આપ સૌને આજના દિવસે અનેક અનેક શુભકામનાઓ, શુભેચ્છાઓ. જય માતાજી, જય ઝાલાવાડ. આજ રોજ હર પ્રભાવ તેરસના દિવસે આજે ઝાલાવાડના અધિપતિ એવા શ્રી હરપાલ દેવના 961માં જન્મદિવસ નિમિત્તે આજે ધાંગધ્રા ખાતે જે ઝાલાવાડમાંથી ખૂબ બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આજે આ જન્મદિવસ નિમિત્તે હરપાલ દેવને પ્રાર્થના કરી કે સમગ્ર ઝાલાવાડ ઉપર શાંતિ અને એકતાની મહેર બની રહે એવું સૌએ અરજ કરી છે. આજે આ પ્રસંગ નિમિત્તે અમારા રાજવી પરિવારમાંથી આદરણીય સન્માનીય શ્રી સિદ્ધબાપા પરિવાર સહિત આરતી ઉતારી, સાથે મહેમાન તરીકે શ્રી માનનીય શ્રી આઈ કે જાડેજા સાહેબ, અમારા ચુડાસમા સમુદાયના પ્રમુખ જયવીરસિંહ, સાથે ઝાલાવાડ સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, લીંબડી તાલુકાથી પ્રમુખશ્રી, સાયલાથી પ્રમુખશ્રી અને દરેક લખતર તાલુકામાંથી પણ અને વિરમગામ, વઢવાણ, પાટડી દરેક જગ્યાએથી આજે આ આરતીનો લાભ લેવા માટે ખૂબ બહોળી સંખ્યામાં માનવ મહેરામણ આવ્યું છે અને ખૂબ આ પ્રસંગને ઉજળો કરી બતાવ્યો છે. જય ઝાલાવાડ.